મુંબઈમાં ફરી અંડરવર્લ્ડ સક્રિય. હસીના પારકરના સંબંધીની ધરપકડ. અંધશ્રદ્ધાને કારણે નિર્મમ હત્યા. મુંબઈમાં ફરી અંડરવર્લ્ડ સક્રિય થયું છે કે કેમ એ શંકા આ તસવીરો પરથી નિર્માણ થાય છે. સાન્તાક્રુઝના વાકોલા પરિસરમાં 56 વર્ષીય અબ્દુલ્લા ખાનની નિર્મમ હત્યા થઈ, જેના તાર પહોંચ્યા છેક અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર સુધી અને તેની દીકરીના સસરા અઝીમ અમીરશાદ ખાનની ધરપકડ કરવામાં આવી. હસીના પારકરના આ સંબંધી સાથે જ આ હત્યામાં તેને સાથ આપનારા ઝાહિદ ઉમરશાદ ખાન, ગુડ્ડુ યુસુફ શેખ અને જીતેન્દ્ર યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. હત્યા વિશે મૃતકના દીકરાએ શું કહ્યું, સાંભળો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વીડિયોના નોટિફિकेशन તમને મળતા રહે. जो रिजवी इसका बाप है अख्तर हसन रिजवी, उसने अमीरशाद को हटाया और मेरे डैडी को उसकी जगह पर रखा, तो उसकी इनकम टूट गई, तो वहाँ से दुश्मनी शुरू हुई. उस पर अभी 40 दिन हुआ है, उसका लड़का मरा है. तो उसका लड़का मरा है तो उसके जो एक मानने वाले बाबा है, उन्होंने बताया थे कि ब्लैक मैजिक करके उसको मरवाया गया है. तो इसका ध्यान मेरे डैडी की तरफ आ गया, क्योंकि मेरे डैडी को सबसे बड़ा दुश्मन समझता था. तो इसका ध्यान जो है वो मेरे डैडी पे आ गया. तो इसके लिए इन लोगों ने प्लानिंग पूरा की है मारने के लिए. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ હત્યા પાછળ જાદુટોણા અને કોન્ટ્રાક્ટ ન મળવાનું કારણ છે. વાસ્તવમાં અઝીમનો એક દીકરો 40 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો. એ પહેલા અઝીમને એક બાબાએ ભવિષ્યવાણી કહી હતી, જેના મુજબ તેણે અઝીમના એક દીકરાની હત્યા થશે એવી ભવિષ્યવાણી ભાખી હતી અને સાથે જ એવું પણ કહ્યું હતું કે 40 દિવસ બાદ આરોપી ફરી અઝીમના અન્ય એક પરિવારજનને મારી નાખશે. આરોપી અઝીમને અબ્દુલ્લા ખાન પર શંકા હતી, તેથી તેણે વાકોલાની એક દુકાન સામે ધોળે દહાડે તેની હત્યા કરી નાખી. जो मयत आदमी है वो इन लोगों के ऊपर, जो आरोपी के लोग हैं उन लोगों के ऊपर जादू टोना, काली जादू का वो दुष्कृत्य कर रहा है, ऐसा उनका वहीम था जी. और उसकी वजह से गुस्से में आके उन्होंने उसका मर्डर किया. પોલીસ તપાસમાં એવી પણ માહિતી મળી છે કે પકડાયેલા તમામ આરોપીઓ હસીના પારકર માટે કામ કરતા હતા. કોર્ટ સમક્ષ તેમને હાજર કરાતા કોર્ટે તેમને 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારી છે. બ્રિજબાન જયસ્વાલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વીડિયોના નોટિફિકેશન તમને મળતા રહે.